બાપુ શ્રી મહિપતસિંહ ચૌહાણનો જન્મદિવસ સેવા સંસ્કાર અને માનવતાની અનોખી ઉજવણી સાથે મનાવવામાં આવ્યો। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વોઇસ લાઇન છોટાઉદેપુર। આજે વાત કરીશું એવી સંસ્થાની જે હજારો નિરાધાર બાળકો અને વૃદ્ધો માટે આશાનું કિરણ બની છે। ખેડા જિલ્લાના વસો નજીક આવેલા એક નાનકડા લવાલ ગામમાં શિક્ષણ એજ કલ્યાણ સંકુલથી એક નાનકડી શરૂઆત કરી હતી। એ આજે મહિપતસિંહ ફાઉન્ડેશન નામની ખૂબ મોટી સંસ્થા બની અને એના દ્વારા સંચાલિત શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ખાતે સંસ્થાના સ્થાપક અને પ્રેરણા સ્ત્રોત બાપુ શ્રી મહિપતસિંહ ચૌહાણનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો। નાનકડું લવાલ ગામ આજે સમગ્ર ગુજરાતમાં માનવ સેવાના એક અનોખા કેન્દ્ર તરીકે ઓળખાય છે। મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા વર્ષોથી શિક્ષણ, સંસ્કાર અને સેવાના અનેક પ્રેરણાદાયી કાર્યો કરવામાં આવી રહ્યા છે। સંસ્થા દ્વારા આર્થિક રીતે ભણી ન શકે તેવા અને માતા પિતા વિહોણા 2000થી વધુ બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ, રહેવા જમવાની વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ અને સંસ્કારસભર વાતાવરણ પૂરું પાડવામાં આવે છે। વિદ્યાનગર ખાતે દીકરાઓ અને દીકરીઓ માટે અલગ અલગ આધુનિક સંકુલો કાર્યરત છે, જ્યાં બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। માત્ર બાળકો જ નહીં, પરંતુ પોતાના સંતાનો દ્વારા તરછોડાયેલા 1000થી વધુ વૃદ્ધોને પણ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં પરિવારની જેવી હૂંફ અને સન્માન સાથે આશ્રય આપવામાં આવે છે। અહીં તેમના રહેવા જમવા, આરોગ્ય અને દૈનિક જીવનની તમામ જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે। આ ઉપરાંત મા બાપ વિહોણી અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એવા દીકરા દીકરીઓના સંપૂર્ણ નિઃશુલ્ક સમૂહ લગ્ન જેવા અનેક માનવ સેવાના કાર્યો પણ મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે। આ સેવા યજ્ઞમાં પ્રેરણા સ્ત્રોત બાપુ શ્રી મહિપતસિંહ ચૌહાણનો જન્મદિવસ સંકુલમાં રહેતા બાળકો અને વૃદ્ધો સાથે વરસાદી વાતાવરણમાં ખૂબ જ આનંદ, ઉત્સાહ અને લાગણીસભર માહોલમાં ઉજવવામાં આવ્યો। બાળકોના ચહેરા પરની ખુશી અને વૃદ્ધોના આશીર્વાદ વચ્ચે જન્મદિવસની ઉજવણી એક યાદગાર ક્ષણ બની રહી। સમગ્ર કાર્યક્રમમાં સેવા, સંસ્કાર અને માનવતાની ભાવના સ્પષ્ટપણે જોવા મળી। સમગ્ર દિવસ દરમિયાન મહિપતસિંહ બાપુના ચાહક મિત્રો જન્મદિવસની શુભેચ્છા પાઠવવા આવ્યા। મહિપતસિંહ ફાઉન્ડેશન આજે માત્ર એક સંસ્થા નથી, પરંતુ હજારો પરિવાર માટે આશા, વિશ્વાસ અને માનવતાનું જીવંત પ્રતીક બની ગઈ છે। સોશિયલ મીડિયામાં પણ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને લાખો લોકો તરફથી પ્રશંસા મળી રહી છે। સાથે જ બાપુના જન્મદિવસ પર એક અનોખી, જેની કલ્પના ન કરી શકાય એવી જાહેરાત કરી। મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત આરોગ્યધામ હોસ્પિટલની જો આપણે પણ સમય મળે તો આ સેવાધામની એક વખત જરૂર મુલાકાત લો। અહીં અનુભવાતી માનવતા અને નિસ્વાર્થ સેવા ભાવના જીવનભર યાદ રહી જાય તેવી છે। કેમ લાગી આ પ્રેરણાદાયી સેવા ગાથા? કોમેન્ટ કરીને જરૂર જણાવશો। આવા સચોટ અને વિશ્વસનીય સમાચાર માટે વોઇસ લાઇન છોટાઉદેપુરને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો। બ્યુરો રિપોર્ટ, વિરેન્દ્રસિંહ દેસાઈ। આશા છે કે એક નવો પરિવાર તમને બધાને મળ્યો છે, મને બી મળ્યો। મને આનંદ છે કે એક નાનકડા ગામની અંદર આજે આટલા મોટો પરિવાર મારી સાથે છે, જેના માટે મને સવારે દોડવાનું મન થાય છે, સવારે વહેલો ઉઠીને કંઈક નવું કરવાનું મન થાય છે। પૈસા હોય કે ના હોય એવું લાગે, ચિંતા કે આટલો ખર્ચો છે, એના માટે બીજું જે પણ કામ કરવાનું થાય બધું જ કરું છું, બીકોઝ ઓફ મારા બાળકો ખુશ રહે, એ લોકો હેપી રહે, એ લોકો એમના જીવનની અંદર સક્સેસ થાય, કશું એમના જીવનમાં ઘટે નહીં, એના માટે બધું જ કરું છું અને ઓલવેઝ કરતો રહીશ ફોર યુ। તમે સક્સેસ બનો, તમારા જે બી સપના છે એ બધા પૂરા કરવા માટે હું તમારી સાથે અનકન્ડિશનલી સાથે છું। જ્યાં જરૂર લાગે ઓલવેઝ તમારી સાથે છું। તમારો એક મોટો ભાઈ કહો, તમારો એક પિતા કહો, તમારો એક સારો મિત્ર કહો, તમને જે મારો રોજ તમારા મગજમાં બેસતો હોય શેર કરો, કહો કે બાપુ આ કામ છે, તમારું કામ એ થઈ જશે, પણ કશું ઘટવા નહીં દઉં એની ખાતરી આપું છું। સો થેન્ક યુ સો મચ, તમે બધા મારા જીવનની અંદર આવ્યા છો અને હું એની અંદર બિલીવ કરું છું કે ભગવાન આપણે બધાને જ્યારે મળાયા છે ત્યારે કંઈ ને કંઈ ચોક્કસ રોલ હશે। કદાચ ગયા જન્મની અંદર આપણું કોઈ લેણું હશે, અથવા આવતા જન્મની અંદર આપણું કંઈ લેણું થવાનું છે, જેના લીધે આપણે બધા મળ્યા છીએ, અથવા મને તમારા માટે કંઈક કરવાનો મોકો મળ્યો છે। સો થેન્ક યુ સો મચ કે તમે મારા જીવનની અંદર આવ્યા, મને કંઈક આગળ વધવા માટે તમારો સહકાર મળી રહ્યો છે, તમારા સપના પૂરા કરવા માટે મને જવાબદારી મળી છે। સો પણ આજે તો સ્પેશિયલી થેન્ક યુ કહેવા માટે તમને બધાને બોલાયા છે કે થેન્ક યુ મારી જિંદગીની
અને તમારા સપના જે પૂરા કરવા માટે એક વ્યક્તિની જે પસંદગી છે એ પસંદગી તમે બધાએ મારી કરી છે. એના માટે હું તમારા બધાનો આભાર માનું છું. થેન્ક યુ કે તમે બધાએ મને લાયક ગણ્યો છે. તમારા પરિવારનો પણ આભાર કે તમારા પરિવારના વ્યક્તિએ મારી પર વિશ્વાસ કર્યો છે અને તમને અહીંયા મોકલ્યા છે કે તમે ભણો, આગળ વધો અને તમારા સપના પૂરા કરો. સો એના માટે થેન્ક યુ. અને આજે એક યાદગાર દિવસ છે મારા માટે. 40 વર્ષ કમ્પ્લીટ થયા છે મારા, અને 40 દર વર્ષે કંઈક ને કંઈક નવું વધતું જાય છે.